Knock, knock, two. Who is there? I am a clean river. You are welcome, dear. Knock, knock. Who is there? I am dirty smoke. Sorry, you are not allowed. Knock, knock. Who is there? I am fresh air. You are welcome, dear. Knock, knock. Who is there? I am polluted air. You are not allowed. નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પોયમની સમજણ મેળવ્યા પછી હવે આપણે યુનિટ 1ની એક પ્રેક્ટિસ પોયમ જોઈએ. રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટાન્જાસ યુઝિંગ ધ વર્ડ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. knock 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 knock. Who is there? I am a plastic bag. Sorry, you are not allowed. Knock knock. Who is there? I am junk food. Sorry, you are not allowed. Knock knock. Who is there? I am fresh fruit. You are welcome, dear. એટલે કે અહીંયા આપણે ત્રણ વસ્તુ આપેલી છે, જેમાં પ્લાસ્ટિક બેગ છે, જંક ફૂડ છે અને ફ્રેશ ફ્રૂટ છે. તો પ્લાસ્ટિક બેગ છે, પ્લાસ્ટિક બેગ પર્યાવરણને નુકસાન કરે છે, તેથી તેને આપણે સ્વીકારવામાં આવતી નથી. જ્યારે જંક ફૂડ છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી તેને પણ આપણે અંદર આવવા દેવાની મંજૂરી આપતા નથી. જ્યારે ત્રીજી છે ફ્રેશ ફ્રૂટ, એટલે કે શરીરને તે પોષણ આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે, તેથી તેનું આપણે સ્વાગત કરવામાં આવે છે. તો આપણે અહીંયા આ કવિતા પરથી આપણે શીખીએ કે આપણે પર્યાવરણને બચાવવું જોઈએ, તાજા ફળો ખાવા જોઈએ અને પ્લાસ્ટિક જંક ફૂડથી દૂર રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટોરી ધ વોટર ફેમિલી વિશે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઇન અ સ્મોલ વિલેજ lived a wise farmer, પર્વતભાઈ, એન્ડ હિઝ વાઇફ, સરિતાબેન. એટલે કે ઇન અ સ્મોલ વિલેજ, એક નાના ગામમાં, અ વાઇઝ ફાર્મર એટલે એક ડાયો ખેડૂત, પર્વતભાઈ, લીવડ એટલે રહેતો હતો, એન્ડ હિઝ વાઇફ, સરિતાબેન એટલે કે તેની પત્ની સરિતાબેન. એટલે એક નાના ગામમાં એક સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેની પત્ની સરિતાબેન રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી. એવરીવન એટલે દરેક, કોલ્ડ એટલે કહેતા, ધેમ એટલે તેમને, વોટર ફેમિલી. બીકોઝ ધે વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ. એટલે કે તેઓ વેલ્યુડ એટલે સમજતા હતા, મૂલ્યમાં કરતા હતા, વોટર એટલે પાણીનું મૂલ્ય કરતા હતા, લાઇક એટલે એની જેમ, ગોલ્ડ એટલે સોનું. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી એટલે કે દરેક જણ તેમને વોટર ફેમિલી તરીકે ઓળખતો હતો. બીકોઝ કારણ કે, ધે વેલ્યુડ એટલે તે મૂલ્ય કરતા હતા, વોટર એટલે પાણીનું, લાઇક અ ગોલ્ડ તેઓ પાણીનું સોના જેટલું મૂલ્ય આંકતા હતા. એટલે કે અહીંયા મિત્રો એવું કહેવા માંગે છે કે પાણી છે એક સોના જેટલું કિંમતી છે એવું તેઓ માનતા હતા. પર્વતભાઈ had built a ખેત તલાવડી in his field and a large underground tank at home to store rainwater.
પરદભાઈએ બિલ્ટ એટલે બંધાવ્યું હતું. બિલ્ડનું ભૂતકાળનું રૂપ છે. ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ. પરદભાઈએ તેના ખેતરમાં ખેત તલાવડી એટલે ખેતરમાં જે નાનું તળાવ છે એમણે બંધાવ્યું હતું. બિલ્ટ એટલે બંધાવ્યું હતું. ફિલ્ડ એટલે ખેતર. એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક. ટેન્ક એટલે ટાંકો. અંડરગ્રાઉન્ડ એટલે પાણીની અંદર. એટ હોમ એટલે ઘરે. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવા. અને રેન વોટર એટલે પાણીનો સંગ્રહ કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પરદભાઈએ તેના ખેતરમાં ખેત તલાવડી બનાવી હતી. એન્ડ લાર્જ એટલે વિશાળ. એક વિશાળ અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર ટાંકો બનાવ્યો હતો પાણીનો સંગ્રહ કરવા માટે. Their 3 daughters also loved saving water. તેમની 3 પુત્રીઓ also loved એટલે ગમતું હતું, સેવિંગ વોટર એટલે પાણીનો સંગ્રહ કરવો. તેમની 3 પુત્રીઓને પાણીનો સંગ્રહ કરવો ગમતો હતો. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. એલ્ડેસ્ટ એટલે કે સૌથી મોટી. વર્ષા સૌથી મોટી હતી. શી વોઝ અ મિકેનિક. તે મિકેનિક હતી. શી ફિક્સ્ડ એની લીકિંગ ટેપ સી શો. તે ફિક્સ્ડ એટલે રિપેર કરવું. એની લીકિંગ એટલે કોઈ પણ લીકિંગ ટેપ હોય નળ તો તેને રિપેર કરતી હતી. ફિક્સ કરતી એટલે તેને સારો કરતી હતી. વારી ધ સેકન્ડ એટલે બીજી પુત્રી વારી ઓફન ગેવ. ઓફન એટલે અવારનવાર, ગેવ એટલે આપી, સ્પીચીસ એટલે વક્તવ્યો. ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન એટલે કે તેણે વારીએ અવારનવાર સ્પીચીસ એટલે સ્કૂલમાં ભાષણો આપ્યા હતા. એન્ડ પંચાયતમાં પાણી સંરક્ષણ વિશે વાત કરી હતી. ધ યંગેસ્ટ ઝરણા. યંગેસ્ટ એટલે કે સૌથી નાની. સૌથી નાની ઝરણા રિમાઇન્ડેડ એટલે યાદ અપાવતી હતી. એવરીવન એટલે દરેકને. બાય સિંગિંગ એટલે ગાઈને તે દરેક લોકોને યાદ અપાવતી હતી. એ સોંગ છે કે વોટર ઇઝ અ નેસેસિટી. નેસેસિટી એટલે કે જરૂરિયાત. પાણી એ એક જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ. સોલ એટલે આત્મા. પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. તેને બચાવવું એ આપણું લક્ષ્ય છે. ગોલ એટલે કે લક્ષ્ય. બટ ધ અધર વિલેજર્સ વર કેરલેસ. પરંતુ અધર એટલે બીજા, વિલેજર્સ એટલે ગામ લોકો, કેરલેસ એટલે બેદરકાર. પરંતુ બીજા ગામના લોકો એ બેદરકાર હતા. વન મોર્નિંગ ધેર નેબર રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. એક સવારે તેમનો પાડોશી રાજુ તેની બાઇક પાઇપ વડે ધોઈ રહ્યો હતો. પાઇપ એટલે કે નળી વડે ધોઈ રહ્યો હતો. વોટર વોઝ ફ્લોવિંગ એવરીવેર. ફ્લોવિંગ એટલે વહેતું હતું. પાણી એવરીવેર એટલે દરેક બાજુ વહેતું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝડ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. સરિતાબેન જેન્ટલી એટલે નમ્રતાથી, એડવાઇઝડ એટલે સલાહ આપી, હિમ એટલે તેને, ટુ યુઝ અ બકેટ. બકેટ એટલે ડોલ. ઇન્સ્ટેડ એટલે ને બદલે, એટલે કે તેણે પાઇપને બદલે ડોલ, બકેટ એટલે કે ડોલ વાપરવાની સલાહ નમ્રતાથી આપી. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ. પરંતુ રાજુ હસ્યો અને બોલ્યો, વી હેવ અ પ્લેન્ટી ઓફ વોટર. પ્લેન્ટી એટલે કે પુષ્કળ પ્રમાણમાં. આપણે પાસે પુષ્કળ પ્રમાણમાં પાણી છે. લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. નદી અને કુવાઓ જુઓ. ઇવન વેન લિટલ ઝરના વોર્ન એટ હિમ. લિટલ ઝરના એટલે નાની જે પુત્રી હતી ઝરના, એણે પણ તેને ચેતવણી આપી. વોર્ન એટલે ચેતવણી આપી. હી ઇગ્નોર્ડ હર. તેણે તેને ઇગ્નોર કર્યો એટલે મતલબ એણે ટાળી દીધો એની વાતને. મેની વિલેજર્સ બિહેવડ ધ સેમ વે. મેની વિલેજર્સ ઘણા બધા ગામ લોકો બિહેવડ એટલે વર્તન કરતા હતા. ધ સેમ વે આવી જ રીતે વર્તન કરતા હતા જેવી રીતે રાજુ વર્તન કરતો હતો. આફ્ટર 2 years 2 વર્ષ પછી ધ વિલેજ ફેસ્ડ અ ટ્રબલ ડ્રોટ. 2 વર્ષ પછી ગામ લોકોએ ફેસ્ડ એટલે સામનો કર્યો. ટ્રબલ એટલે મુસીબત. ડોટ એટલે દુષ્કાળ. 2 વર્ષ પછી ગામે ટ્રબલ એટલે ટેરિબલ એટલે ભયંકર, ડ્રોટ એટલે દુષ્કાળનો સામનો કર્યો. ધ રિવર ડ્રાઈડ અપ. ડ્રાઈડ અપ એટલે સુકાઈ ગઈ, નદી સુકાઈ.
વેલ્સ બીકેમ એમ્પ્ટી, કુવાઓ ખાલી થયા, એમ્પ્ટી એટલે કે ખાલી થયા. એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક, લોકો પાસે પીવા પણ પાણી નહોતું. રાજુ સેટ સેડલી વિથ એન એમ્પ્ટી પોટ એન્ડ એડમિટેડ હી હેડ બીન ફુલિશ. રાજુ ઉદાસ થઈને બેઠો હતો, એમ્પ્ટી પોટ એટલે ખાલી ઘડા સાથે બેઠો હતો, અને એડમિટેડ અને ઉમેર્યું હી હેડ બીન ફુલિશ, તે મૂર્ખ બનેલો હતો. ફુલિશ એટલે મૂર્ખ, તે મૂર્ખ હતો. ધ વિલેજર્સ રિયલાઇઝડ ધેર મિસ્ટેક્સ, ગામ લોકોને પોતાની ભૂલ સમજાઈ. એન્ડ ડિસાઇડેડ ટુ અપ્રોચ પર્વતભાઈ, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, એટલે કે મળવા જવાનું નક્કી કર્યું, પર્વતભાઈ પાસે મળવા જવાનું નક્કી કર્યું. એશેમ્ડ ધે વેન્ટ ટુ હિઝ હાઉસ, એશેમ્ડ એટલે શર્મિંદા થયેલા, તેઓએ તેના ઘરે ગયા. રાજુ સેડ, રાજુ બોલ્યો, વી વેસ્ટેડ વોટર, અમે પાણીને બગાડ્યું. પ્લીઝ હેલ્પ અસ, અમારી મદદ કરો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમડ ધેમ, કાઇન્ડ હાર્ટેડ એટલે દયાળુ હૃદયના પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું. એન્ડ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક, શેર એટલે એમની સાથે વહેંચ્યું. અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે કે જે ગ્રાઉન્ડની અંદર, જમીનની અંદર રહેલા ટેન્કનું રહેલું પાણી તેમની સાથે તેણે વહેંચ્યું. વિચ સ્ટીલ હેડ પ્લેન્ટી ઓફ સ્ટોર્ડ વોટર, રિવર વોટર, કે જેમાં સ્ટીલ એટલે હજુ સુધી, હેડ એટલે હતું, પ્લેન્ટી એટલે પુષ્કળ પ્રમાણમાં, સ્ટોરેડ એટલે કે સંગ્રહ કરેલું વરસાદનું પાણી જેમાં હતું. જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર had arrived to inspect the crisis. ક્રાઇસિસ એટલે આ જે દુષ્કાળની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને ઇન્સ્પેક્ટ કરવા એટલે ચકાસણી કરવા માટે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવડ એટલે આવ્યા. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ, તેમણે ગામ સુકાયેલું જોયું, મતલબ ગામમાં પાણી ન હતું એવું એણે જોયું. બટ ઓલ્સો સો પર્વતભાઈસ ગ્રીન ફાર્મ, તેમણે પર્વતભાઈનું લીલું ખેતર પણ જોયું. ધીસ ફેમિલી ઇઝ સેફ, આ પરિવાર સલામત હતો. બીકોઝ કારણ કે, ધે રિસ્પેક્ટેડ વોટર, કારણ કે તેઓ પાણીની કદર કરતા હતા. હી ટોલ્ડ ધ વિલેજર્સ, તેણે ગામ લોકોને કહ્યું. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ એન્ડ આસ્કડ ફોર ગાઈડન્સ, રાજુએ પ્રોમિસ એટલે કે ખાતરી આપી, ટુ ચેન્જ તે બદલવાની ખાતરી આપી, એન્ડ આસ્કડ ફોર ગાઈડન્સ, ગાઈડન્સ એટલે માર્ગદર્શન, તેમણે માર્ગદર્શન માટે પૂછ્યું. ધ કલેક્ટર અગ્રીડ ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક ફોર ઓલ ઓન વન કન્ડિશન, they must promise to harvest rain water. The collector agreed એટલે સહમત થયા કલેક્ટર, ટુ પ્રોવાઇડ એટલે પૂરું પાડવું, ગવર્મેન્ટ સપોર્ટ એટલે સરકારનો સહકાર આપવાનું તેઓ સહમત થયા. ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક, ટુ બિલ્ડ એટલે બાંધવા માટે, અંડરગ્રાઉન્ડ એટલે પાણીના જમીનની અંદર રહેલા ભૂગર્ભમાં પાણીના ટાંકા બંધાવવા માટે તેઓ ગવર્મેન્ટના સહકાર આપશે તેના માટે તેઓ સહમત થયા. ઓન વન કન્ડિશન, એક શરત ઉપર. ધે મસ્ટ પ્રોમિસ ટુ હાર્વેસ્ટ રેન વોટર, તેઓએ પ્રોમિસ વચન આપવું જ પડશે. ટુ હાર્વેસ્ટ એટલે સંગ્રહ કરવો, રેન વોટર પાણીનો સંગ્રહ કરવાનું વચન તેમણે આપવું જ પડશે. તો જ એ કલેક્ટર ગવર્મેન્ટને તે જમીન ભૂગર્ભમાં ટેન્ક બનાવવા માટે સપોર્ટ એટલે કે સહકાર આપે તેઓ ખાતરી આપશે. ધ વિલેજર વર્કડ હાર્ડ વિથ પર્વતભાઈસ હેલ્પ, ગામ લોકોએ પર્વતભાઈની મદદથી ખૂબ જ સખત મહેનત કરી. સૂન તરત જ, એવરી હાઉસ હેડ એ ટેન્ક, દરેક ઘરોમાં ટેન્ક હતા એટલે કે ટાંકા હતા. ધ ફોલોવિંગ યર એટલે કે પછીનું વર્ષ, ઓલ્સો બ્રોટ લેસ રેન, પછીના વર્ષે પણ બહુ ઓછો, લેસ એટલે ઓછો વરસાદ પડ્યો. બટ પરંતુ ધીસ ટાઈમ આ સમયે ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ, ગામ છે એ તૈયાર હતું. ધે ટેન્ક વર ફૂલ, તેમના જે ટાંકા હતા એ ફૂલ હતા એટલે કે ભરાયેલા હતા. એન્ડ નો વન સફર્ડ એટલે કે ભોગ બનવું, અને કોઈ પણ પાણીની તંગીનું ભોગ બન્યું નહીં. એટ લાસ્ટ
છેવટે એવરીવન અન્ડરસ્ટુડ ઝરણા સોંગ. એવરીવન એટલે દરેકને, અન્ડરસ્ટુડ એટલે સમજ્યા, ઝરણા સોંગ દરેકને ઝરણાનું સોંગ છે એ સમજાયું. સોંગ છે વોટર ઇઝ નેસેસિટી, પાણી એ જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ, પાણી એ જીવન છે. વોટર ઇઝ સોલ, પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ અવર ગોલ, એ બચાવવું એ આપણું લક્ષ્ય છે. ટ્રુલી વોટર ઇઝ લાઈફ, ખરેખર પાણી એ જીવન છે. એટલા માટે જ કહેવાયું છે મિત્રો કે પાણીનો સંગ્રહ કરો અને બચાવવું એ જ આવનારા સમયની તાતી જરૂરિયાત છે. એટલે મિત્રો આપણે જો પાણી નહીં બચાવીએ તો પાણી આપને પણ નહીં બચાવે. એટલા માટે પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ જ જરૂરિયાત છે. તો આપણે પણ આ પાઠમાંથી આપણે એટલું શીખીએ કે આપણે દરેક વિદ્યાર્થી મિત્રો પાણીનો સંગ્રહ